મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે જે રીતે માહિતી સામે આવી રહી છે। સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અલ્પેશ ઠાકોર દ્વારા પાણી, શિક્ષણ, રોજગાર માટે અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે સરકારને। જે રીતે માહિતી સામે આવી રહી છે મહત્વપૂર્ણ બાબત, આગામી દિવસમાં નવી પાર્ટીની જાહેરાત પણ કરશે। 59મા દિવસે નવો મોરચો ખોલીશું તેવું પણ નિવેદન અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। સોમનાથમાં અલ્પેશ ઠાકોરનો જે હુંકાર સામે આવ્યો છે, સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતે સરકારને 51 દિવસ માટે અલ્ટિમેટમ આપવા માટે, જે રીતે પાણી, શિક્ષણ, રોજગાર માટે અલ્પેશ ઠાકોરે અલ્ટિમેટમ આપ્યું છે। અલ્પેશ ઠાકોર હાલ સોમનાથ છે અને જે રીતે તેમની વિજય સંકલ્પ યાત્રા નું આયોજન હતું અને તે સોમનાથ પહોંચ્યા છે અને તેમને નિવેદન આપ્યું છે, અલ્ટિમેટમ આપ્યું છે સરકારને। સોમનાથમાં અલ્પેશ ઠાકોર દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે, સરકારને ચેલેન્જ આપવામાં આવી છે અલ્પેશ ઠાકોર દ્વારા। અલ્પેશ ઠાકોર દ્વારા સરકારને અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે। અલ્ટિમેટમ 51 દિવસનું અલ્ટિમેટમ છે સરકારને, પાણી, શિક્ષણ, રોજગાર માટે અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે નવી પાર્ટીની પણ જાહેરાત કરવામાં આવશે। આગામી દિવસમાં નવી પાર્ટીની જાહેરાત કરશે અલ્પેશ ઠાકોર। 59મા દિવસે નવો મોરચો ખોલીશું તેવું પણ તેમણે કીધું છે અને સોમનાથમાં અલ્પેશ ઠાકોર દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે અને સરકારને અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે અને 51 દિવસનું અલ્ટિમેટમ સરકારને આપવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોર દ્વારા। આગામી દિવસમાં નવી પાર્ટીની પણ જાહેરાત કરી શકે છે અલ્પેશ ઠાકોર અને રાજનીતિમાં પણ તેઓ ઝંપલાવી શકે છે તેવી વિગત સામે આવી રહી છે। સોમનાથમાં અલ્પેશ ઠાકોર દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે મેહુલ દુધરેચિયા। મેહુલ, જણાવશો કે જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે, સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોર દ્વારા, શું કહેશો તેને લઈને? ભૂમિ, જેવી રીતે ગઈકાલે જે અલ્પેશ ઠાકોર દ્વારા જે વિજય સંકલ્પ યાત્રા લઈને સોમનાથ ખાતે આવ્યા હતા, સોમનાથ દાદાના આજે દર્શન કરીને તેઓએ જે ધ્વજા ચડાવી હતી અને ધ્વજાની સાથે જે સંકલ્પ પણ લીધા હતા કે જેવી રીતે ઈમાનદારી રાજનીતિ થાય, ભ્રષ્ટાચારના લીધે જે છેલ્લા 70 વર્ષથી જે લોકો હેરાન થઈ રહ્યા છે તેમાંથી લોકો બહાર આવે, સાથે સાથે 5 માંગણીઓની પણ વાત કરી, ત્યાં માંગણીઓ પણ સંતોષાય તે અંગેની જે વાત કરવામાં આવી છે તેને લઈને અત્યારે અલ્પેશ ઠાકોરે અમુક જાહેરાતો કરી છે। તેની અંદર જે તેણે જણાવ્યું છે કે આગામી 77 વિધાનસભાની જે ઇલેક્શન છે તેની અંદર જે બૂથ લેવલનું મેનેજમેન્ટ તમે ચાલુ કરી દીધું છે। એક પ્રકારે ઇનડાયરેક્ટ અલ્પેશ ઠાકોરે જણાવી દીધું છે કે અમે પણ રાજકીય પક્ષ તરીકે આવવાના છીએ। સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ભાજપની સરકાર તેમજ કોંગ્રેસની સરકાર બંનેને જણાવવામાં આવ્યું છે કે 51 દિવસની અંદર જો તમે અમારી 5 માંગણીઓ પૂરી નહીં કરો તો ત્યારના 8 દિવસ બાદ એટલે કે 59મા દિવસે અમે અમારી પોતાની એક રાજકીય પાર્ટી બનાવીશું અને આ પાર્ટીની અંદર જે પ્રમાણે જે લોકો હેરાન થઈ રહ્યા છે, ખેડૂતોને પાણી નથી મળતું, સસ્તું શિક્ષણ નથી મળતું, વ્યસન મુક્તિ 100% નથી, તો આ પ્રકારના જે મુદ્દા છે તેને લઈને અમે પણ એક રાજકીય પાર્ટી બનાવશું, તે પ્રકારનો હુંકાર આજે અલ્પેશ ઠાકોરે સોમનાથથી કર્યો છે। ભૂમિ, બિલકુલ મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે મેહુલ કે જે રીતે તેમને હુંકાર તો ભર્યો છે, સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ પાઠવ્યું છે અલ્પેશ ઠાકોરે અને સાથે સાથે તેમને એવું પણ નિવેદન આપ્યું છે કે આવનારા સમયમાં અમે એક રાજકીય પાર્ટીનું પણ એલાન કરવાના છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે જે રીતે નજીક આવી રહી છે 2017ની વિધાનસભા ચૂંટણીને લઈને, શું કહેશો તેને લઈને? જેવી રીતે મેં આપણે જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે હમણાં જ કીધું છે કે અમે એક રાજકીય પાર્ટી 59 દિવસ બાદ બનાવવા જઈ રહ્યા છીએ, અમે જરૂર પડશે તો સરકાર જો નહીં માને તો 59મા દિવસ બાદ અમે અમારી પોતાની રાજકીય પાર્ટી બનાવશું। આજે વહેલી સવારે જયારે પૂજા અર્ચના કર્યા બાદ ધ્વજા લગાવ્યા પછી અચાનક અલ્પેશ ઠાકોરના જે 35 સભ્યોના જે લોકો છે તેની કારોબારીની અચાનક જે બેઠક બોલાવવામાં, બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સરકારના માણસો ના સમજે તો 59 દિવસ બાદ આપણે પોતાની રાજકીય પાર્ટીને જાહેર કરવામાં આવશે અને સાથે જે મોટી 3 જાહેરાત પણ અલ્પેશ ઠાકોરે કરી છે કે જે મહાસંમેલનો જેમાં રાજકોટ, શહેરા તેમજ પાટણ આ 3 આગામી 1.5 મહિનાની અંદર આ મહાસંમેલન થવાના છે, એમાં જે મોટી સંખ્યામાં જે લોકો છે તેને આવવા માટે આહવાન પણ અત્યારથી કરી દેવામાં આવ્યું છે।
સાથે સાથે આપને જણાવી દઈશ કે જેવી રીતે વર્ચસ્વ વધી રહ્યું છે અલ્પેશ ઠાકોરનું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પોતાનો પગ પેસારો જેવી રીતે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જો સરકાર નહીં માને, સરકાર પોતાના મુદ્દાને નહીં માને તો આગામી આ 5 મુદ્દા સિવાય બીજા 5 મુદ્દાની પણ માંગણી કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેઓ પોતાની પાર્ટીની જાહેરાત કરે તેવી પણ શક્યતા રહેલી છે. બિલકુલ મેહુલ, એક વાત એવી પણ છે કે જે રીતે સામાજિક આંદોલનને લઈને તેઓ જે જનતા સમક્ષ આવ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક જે આજે આ બધી યાત્રા છે અને તેમણે જે નિવેદન આપ્યા તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઉભો થાય છે કે શા માટે તેમને રાજકીયમાં જે રીતે રાજનીતિમાં તેમને ઝંપલાવવું છે, તે પણ એક મોટો સવાલ છે. ભૂમિ, આપને જણાવી દઉં કે અલ્પેશ ઠાકોરે સૌ પ્રથમ કહેલું કે જે અમારા મુદ્દા છે, વ્યસન મુક્તિનો મુદ્દો છે, સસ્તું શિક્ષણ તેમજ જે બેરોજગારી, ખાસ કરીને ગુજરાતના લોકોને રોજગારી મળે તે પ્રકારના જે તમામ પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. વારંવાર છેલ્લા 1.5-2 વર્ષથી અલ્પેશ ઠાકોર આ મુદ્દાને લઈને વારંવાર રેલીઓ, ધરણાઓ કરી રહ્યા છે. ત્યારે આજે એમને એવું લાગી રહ્યું છે કે આ પ્રકારે જો રાજકારણમાં જે લોકો નથી સાંભળી રહ્યા, વ્યસન મુક્તિની વાત કરી, જે પ્રમાણે સજાની જોગવાઈ ફક્ત કાગળ ઉપર કરી છે, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ દારૂના હપ્તા લઈ રહ્યા છે, દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, તો ફક્ત કાગળ ઉપર નહીં પરંતુ જે ફિઝિકલ જે થવું જોઈએ તે પ્રમાણે કોઈ નીતિ નિયમ જળવાતા નથી. આ સિવાય જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ભ્રષ્ટાચારમાં રાજનીતિ અંદર ઈમાનદારી કોઈ દેખાતી નથી. લોકોને ફક્ત નોટોથી જ ખરીદવા અને વોટો માટે જ ખરીદવા તે પ્રકારની જે રાજનીતિ થઈ રહી છે, તે માટે લઈને પણ અલ્પેશ ઠાકોરે આગામી દિવસોમાં જે પોતાની પાર્ટી આવે તે પ્રકારની જાહેરાત કરી છે. બિલકુલ મેહુલ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અલ્પેશ ઠાકોર દ્વારા સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેને લઈને રાજકારણમાં નહીં આવવાનું કહેનાર કેમ પાર્ટી બનાવવાનું કહી રહ્યા છે, સામાજિક આંદોલન રાજકારણ તરફ કેમ જઈ રહ્યું છે અને કઈ પાર્ટીના કયા નેતાના ઈશારે તેઓ આ નિવેદન આપી રહ્યા છે, તે પણ એક મહત્વપૂર્ણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજકારણથી દૂર રહેનારા જ અલ્પેશ ઠાકોર હાલ જણાવી રહ્યા છે પોતાના નિવેદનની અંદર કે અમે એક રાજકીય પાર્ટી તરીકે બહાર આવીશું. ખરેખર જે રીતે માહિતી સામે આવી રહી છે, અલ્પેશ ઠાકોરે સરકારને 51 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે તેમની જે માગણીઓ છે, રાજકારણમાં નહીં આવવાનું કહેનાર અલ્પેશ ઠાકોર કેમ રાજનીતિમાં આવવા માંગે છે, તે પણ એક મોટો સવાલ છે અને કઈ પાર્ટીના નેતાઓના ઈશારે આવું નિવેદન આપ્યું છે અલ્પેશ ઠાકોરે, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સોમનાથમાં ઓબીસી એકતા મંચની પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરાયું છે અને રાજકીય નેતાના ફોન આવ્યા બાદ અલ્પેશે આ બેઠક બોલાવી હતી. આ કારોબારી બાદ અલ્પેશ રાજકીય રણનીતિ અંગે જાહેરાત કરી શકે છે અને 5 મુદ્દાઓની પણ જાહેરાત થઈ શકે છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અચાનક બેઠક બોલાવી હતી. ઓબીસી એકતા મંચ દ્વારા સોમનાથ ખાતે શોભાયાત્રા નીકળી, જેમાં 1500 થી વધુ લોકો જોડાયા હતા. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે યાત્રા માત્ર ઠાકોર અને ઓબીસી સમાજો માટે ન હતી, પરંતુ સમાજના તમામ વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતેથી શરૂ કરાયેલી ઠાકોરની આ યાત્રા ગુજરાતના તમામ 182 મત વિસ્તારોને આવરી લઈને આજે સોમનાથ પહોંચી હતી. આ યાત્રામાં પોર્શ, ઓડી, મર્સિડીઝ સહિત અનેક મોંઘી દાટ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. ભ્રષ્ટ રાજનીતિના રંગરૂપને બદલવાના હેતુથી અલ્પેશ ઠાકોર દ્વારા કાઢવામાં આવેલી સંકલ્પ યાત્રા સોમનાથ પહોંચી ગઈ છે, જેની સાથે મોટો કાફલો પણ જોડાયેલો હતો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આ રેલી દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો છે. મોટો કાફલાને લઈને આવ્યા, ખૂબ જ સરસ રહ્યું. કેવો પ્રતિસાદ મળ્યો લોકોનો, કેવી રજૂઆતો મળી? જો આપણે કહી દઉં કે હું તો 182 ગાડીઓની વાત કરી હતી, પણ લોકો બહુ જ ઉત્સાહથી લોકો જોડાયા છે, વિશ્વાસથી જોડાયા, એટલે બહુ જ સારો રિસ્પોન્સ. અને મારું ગુજરાત, આપણું ગુજરાત આખું આવ્યું હતું, તમામ જ્ઞાતિ, તમામ ધર્મના લોકો આવ્યા. મારા માટે બહુ મોટી વસ્તુ હતી, મારા માટે બહુ આનંદની વસ્તુ હતી. મારી જાતને ધન્યતા અનુભવું છું કે મારું ગુજરાત મારા પર ભરોસો મૂકી રહ્યું છે. વાત એ છે, મારા યુવાનો માટે રોજગારી માંગુ છું, પણ એ રોજગારી સરકાર કેટલી આપી શકે બહુ મોટો મુદ્દો છે.
હજુ હું ખુશ નથી. દારૂબંધીનો કાયદો તો બનાવ્યો પણ એનું અમલીકરણ નથી. હું નથી ખુશ. ગુજરાતમાં મારા ખેડૂતોની ખેતરમાં પાણી નથી મળતું. કેનાલોમાં દેખાય તો છે પણ નથી મળતું. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણું બધું દુઃખ છે. આમાં એક તો ભ્રષ્ટ રાજનીતિ પણ એટલી જ જવાબદાર છે, વાદા ખિલાફી પણ એટલી જ જવાબદાર છે. એટલે આ બધી વસ્તુના વ્યવસ્થા પરિવર્તન, રાજનીતિક નેતૃત્વ પરિવર્તન, રાજનીતિક ઈમાનદાર નેતૃત્વની અપેક્ષા સાથે સોમનાથ દાદાના શરણે આવ્યો છું. સોમનાથ દાદાના દ્વારે આવ્યો છું. સોમનાથ દાદાના આશીર્વાદ લેવા આવ્યો છું કે દાદા, મારું ગુજરાત, આપણું ગુજરાત એ દુઃખી ગુજરાત છે. દાદા, અમને આશીર્વાદ એવા આપો કે આ દુઃખી ગુજરાતને સુખી ગુજરાત કઈ રીતે બનાવી શકાય. એના માટે અમને જે કંઈ કામ કરવા માંગે એના માટે સત્તા લેવી પડે તો સત્તા લેવા પણ તૈયાર છીએ. કેમેરામેન નિતેશ સુતરિયા સાથે મીર દુધરેજા, VTV, અમદાવાદ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.